તેજસ્વામી હારે વાતો કરે છે. સ્વામી સરદારથી પધરામણી આવ્યા છે. हाँ पढ़ 1 2 3 बोली जा, तो बोल जा, आगे बोली जा, बोल जा, बोली जा. जय स्वामीनारायण. जय स्वामी. जय स्वामी. ચલાલા સ્વામી પધાર્યા છે. બધા હરિભક્તો આવી ગયા છે. ખૂબ સરસ મજાની સ્વામીએ સભા કરી. ખૂબ આનંદ આવ્યો. સરદારજી સ્વામી આવ્યા છે. જય સ્વામી. જય સ્વામી. જય સ્વામી. જો સ્વામી પધરામણીમાં આવ્યા છે સરદારથી. તો સ્વામિનારાયણ ભગવાન આપણે ઘેરે આવ્યા છે. આજ આપણે ભાગ્યશાળી કહેવાય. ભગવાન ખુદ આપણે ઘેરે આવ્યા છે આજ. ઠાકોરજીના દર્શન સરદારથી સ્વામી આવ્યા છે પધરામણી માટે. મસ્તીના ઠાકોર. આજે રોટલીનું શાક બનાવવાનું છે. કાલે વધી શકતે કે મોનિકા? હા. મોનિકા કે ખાટું મીઠું રોટલીનું શાક અહીં ઇન્ડિયાનું ખાવું છે. હા. આની છાશ સારી હોય ને એટલે મજા આવે. હા. રાઈ, જીરું, મેથી પાવડર, થોડા બટકાઓ નાખી દેવાના. છાશ ફાટી જાય. છાશનો વઘાર, પછી અંદર રોટલીના બટકા નાખવાના. અહીંયા કઢી પણ ચડે છે. હા. આજે થોડુંક વધ્યું હતું એટલે એ બધું પતાવવાનું છે. એટલે રોટલી ખાંડનું બધું અહીંયા રોટલી લોટ હતો ને બંધાઈ ગયો છે. એટલે બધું થોડું થોડું છે એમાંથી ખાઈ લેવાનું છે. હળદર, ચટણી, ધાણા જીરું, છાશ નાખ્યા તો હલાવતું રહેવું પડે, નકર છાશ ફાટી જાય. હા, છાશ ફાટી જાય. અને મીઠું. સરસ મજાનું રોટલીનું શાક અને કઢી અને રોટલીનો લોટ. છાશ થોડી ઉકળે પછી બટકા નાખી દેવાના. છાશ ઉકળી જાય પછી રોટલીના બટકા નાખવાના. હાલો જમવા બધા. ચાલો જમવા. રોટલીનું શાક ભાવતું હોય ભાઈ કોમેન્ટ કરજો. હા. ઠંડી રોટલીનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો તેજસ પણ આવી ગયો. શું તેજસ? શું થયું? એ દોડ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે આજે? આજે ઝીણી સેવ બનાવવાની છે. સેવ એમ ને? ખાલી એમાં હળદર અને નિમક જ નાખવાનું. હા. મિક્સ કરવાનું. મોણ નહીં નાખવાનું તો સરસ થાય. સરસ. ચણાનો લોટ. ચણાનો લોટ ઘરનો બનાવેલો છે ને? હા, ઘરની ચણાની દાળ આપણે લઈ અથવા ચણાની બનાવી પછી દળવાનો કરી. ઘરના લોટની સેવ. ઘરના લોટની સેવ, ભજીયા, ઢોકળા બધું ઘરે જ દળવાનું. થોડું થોડું પાણી નાખીને બાંધતો જવાનું. થોડું થોડું પાણી નાખીને બાંધતો જવાનું. બહુ કઠણાઈ નહીં, માપસરમાં બાંધવાનું. સરસ જેવું થાય. તેજુ અહીં શું ખાય છે? શું ખાય છે તેજસ? લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આવો લોટ બાંધવાનો. થોડોક કઠણ બાંધવાનો. આવું ઢીલું રાબડું નહીં કરી દેવાનું.
આવી કન્સિસ્ટન્સી રાખવાની. હા, આવી રીતે થોડીક વાર ઘૂમડવાના. સેવ હોય, ગાંઠિયા હોય, જાડી સેવ, ઝીણી સેવ, હા, મસ્ત પૂર્ણ આવી જાય. એટલે કુણ આવી જાય અને સરસ થાય ઓછી. સેવ બનવા માંડી છે. જો સરસ તપેલું ભરાઈ ગયું એમ ને? તપેલું ભરાઈ ગયું. મસ્ત ક્રિસ્પી સેવ બનીને રેડી થઈ ગઈ છે. હા ઝીણી સેવ. હા, ઝીણી સેવ ભાવતી હોય તો કોમેન્ટ કરજો. હા, કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય શ્રી રામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રોટલી રોટલીનું શાક સારું શીરો અને કઢીના સૈણા. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું. કેમ તેજસ? તેજસ સરખાઈ ગયો છે. અમારા બા પણ લઈ ગયા. કેમ છે બા? સારું છે ને? સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. તેજસ તેજસ પણ રમતા સડી ગયો છે. તેજસ માલા ક્યાં ગઈ? માલા દીદી આવી જા. મારી આવી જોઈએ તો કેમ કરવાનું? અદરે મોસારે સપનું આવ્યું, રામજી વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા વન રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. માતા કૌશલ્યા બહુ રુદન કરે છે, ધારણ દેજો એને ધીર. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. આપણા પિતાને પ્રણામ કહેજો, માતાને દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. વાંજિયા હોય એને પુત્ર દેજો, પારણીએ દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. ભૂખ્યા રે હોય એને ભોજન દેજો, તરસાને દેજો બોળાની. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. રામ વનવાસમાં ગયા હતા ત્યારે ભરતજી એની પાછળ ગયા હતા. ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો. મારે વનવાસ પૂરો કરીને જ હું આવે, કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવાનું છે. એવા રામ હતા જે કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા. એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ, કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું નથી ને આપણે સહન કરી ગયા એનાથી. રામ કેવા શીલે હાલ્યા હતા ને એવા શીલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. कराब्री वसने लक्ष्मी पर्व
यज्ञेद गोविन्द बृहदीकरदर्शनं समुद्रवसने द्रिवी पर्वतसनमण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्वदेवो महेश्वरा गुरुर्वसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने व्रतंस कृष्णाशाय गोविन्दाय नमो नमः।